ચલો છેલ્લે આપણે આ ટોપિક આવ્યા હતા પ્રાણીઓનો અંતઃસ્ત્રાવ. આ પાર્ટ 4 ચાલી રહ્યું છે. ક્લિયર? આજે ચેપ્ટર પૂરું થઈ જશે, સ્વાધ્યાય પણ પૂરું થઈ જશે, તો ધ્યાન આપજો. પ્રાણીઓનો અંતઃસ્ત્રાવની અંદર તમારે આપણા જે શરીરની અંદર જેટલા અંતઃસ્ત્રાવ છે એના વિશે ભણીશું. ક્લિયર? વનસ્પતિમાં કેટલા અંતઃસ્ત્રાવ છે? કોણ કહેશે મને વનસ્પતિમાં કેટલા અંતઃસ્ત્રાવ હોય? કોઈને આવડતું હોય તો બોલો. આગળનું બોલ કીવન બોલો. ટોટલ કેટલા હોય? વેરી ગુડ, 4. એમાં કઈ રીતે ભાગ પડેલા છે? ના એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કેટલા છે? હા, વૃદ્ધિ અંતઃસ્ત્રાવમાં કેટલા આવે? 3. અને અવરુદ્ધમાં કેટલા આવે? ચલો અવરુદ્ધનું નામ આપો. આવડે છે અવરુદ્ધનું નામ? એબ્સિસિક એસિડ આવે. શું આવે? એબ્સિસિક એસિડ. જે શું કરે? વનસ્પતિની વૃદ્ધિને અટકાવે. જે વનસ્પતિની વૃદ્ધિને શું કરી દે? અટકાવી દે. એટલે જો પર્ણ કરમાઈ જાય. પર્ણ શું થઈ જાય? કરમાઈ જાય. આજે આપણે પ્રાણીઓના અંતઃસ્ત્રાવ વિશે ભણીશું. ક્લિયર? સૌથી પહેલા લડવાની અથવા લડવાની કે પછી દોડવાની ક્રિયાની સ્થિતિમાં પ્રાણીઓમાં કયું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? લડવાની દોડવાની ક્રિયામાં પ્રાણીઓમાં કયું અંતઃસ્ત્રાવ? આની અંદર એડ કરવું હોય ને તો થોડુંક બીક, તમને જે બીક લાગે એ પણ એડ કરી શકો. ઉદાહરણ તરીકે કૂતરું પાછળ પડે તો તમારા શરીરની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે? તો એ આવે છે, કોઈને યાદ છે? અમે ચલાવ્યું તો આગળ, કોને આવડે છે? એડ્રિનાલ અંતઃસ્ત્રાવ. દોડવા માટે શાનો ઉપયોગ કરીએ? એડીનો. એટલું યાદ રાખો. દોડવા માટે શાનો ઉપયોગ કરો તમે? એડીનો ઉપયોગ કરો. તો યાદ રહી જાય? યાદ રહી જાય. આમાં કોઈ એટલું ગોખવાની જરૂર પડશે નહીં. દોડવા માટે તમે શાનો ઉપયોગ કરો? એડીનો. તો કયો અંતઃસ્ત્રાવ આવે? એડ્રિનાલ અંતઃસ્ત્રાવ. ચલો જોઈએ પહેલો મુદ્દો. જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય છે ત્યારે કઈ ગ્રંથિ? એડ્રિનાલ ગ્રંથિ. કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એડ્રિનાલિન. ક્લિયર? એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એડ્રિનાલ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી આવે છે? એડ્રિનાલ ગ્રંથિમાંથી આવે છે. અસર તો સૌથી પહેલા હૃદયના ધબકારા શું થઈ જાય? વધી જાય. કૂતરું પાછળ પડે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે આપણે દોડવાના. ઓકે, આપણે ક્લાસમાં છે એક સ્ટુડન્ટ, નામ નથી આપતા, એના કૂતરાથી બહુ બીક લાગે. ઓકે, તો એના જ્યારે કૂતરાને જોયો ને તો એના હૃદયના ધબકારા શું થઈ જાય? વધી જાય. ઓકે, હૃદયના ધબકારા વધી જાય. સ્નાયુને શાની જરૂર પડે? વધારે ઓક્સિજન. યાદ રાખજો. હૃદયના ધબકારા વધશે તો મને શાની વધારે જરૂર પડશે? વધારે ઓક્સિજનની જરૂર પડશે. ક્લિયર છે? સ્નાયુને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. પાચન તંત્ર અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાય છે. સ્નાયુ શું થશે? સંકોચાય છે. અને રુધિરની જે રુધિર પ્રાપ્ત થવી જોઈએ, રુધિર પ્રાપ્તિ એ કેવી થશે? ઓછી થાય છે. કેમ ઓછી થઈ રુધિર કેમ ઓછું મળે છે સ્નાયુને? કારણ કે શું થઈ ગયું? સ્નાયુ સંકોચાઈ ગયું. છેલ્લો મુદ્દો છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ પ્રવાહિત થાય છે. બીજું, ઉદરપટલ અને પાસણીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. આવી ગયો શ્વસન દર વાળું. આ બધી ક્રિયાઓ છે. તો ધ્યાન આપજો. પહેલું, હૃદયના ધબકારા વધે. પહેલો મુદ્દો શું આવે? હા, હૃદયના ધબકારા વધશે તો શાની વધારે જરૂર પડશે? ઓકે, સ્નાયુ શું થશે? આજે આ વાદળ કરું એ યાદ રાખવાનું. સ્નાયુ શું થાય? સંકોચાય. હૃદયના ધબકારા શું થઈ જાય? વધી જાય. હૃદયના ધબકારા વધે તો શાની વધારે જરૂર પડશે? ઓક્સિજનની જરૂર કેવી પડશે? વધારે પડશે. ક્લિયર? પછી છેલ્લી લાઈન કઈ છે? શ્વસન દર શું થાય છે? શ્વસન દર શું થશે?
વધશે. બસ આ 3 લાઈન યાદ રાખ, આ 3 વાદળ યાદ રાખવાના. 1 2 3. અસર. એડ્રિનાલ અંતઃસ્રાવ ઉત્પન્ન થશે તો તમારા શરીરની અંદર કઈ અસરો જોવા મળશે? તો હૃદયના ધબકારા વધી જશે. બીજો મુદ્દો, હૃદયના ધબકારા વધશે તો ઓક્સિજનનો પુરવઠો વધી જશે. ત્રીજો મુદ્દો, સ્નાયુઓ શું થાય? સંકોચાય. ચોથો મુદ્દો, સ્નાયુ સંકોચાય અને કઈ લાઈન થઈ ગઈ? શ્વસન દર શું થઈ જશે? વધી જશે. આ ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી ગોલ્ડન લખેલું છે તો આ પરીક્ષામાં પૂછાશે, આ પરીક્ષામાં પૂછાશે. જોઈએ, આવી આકૃતિ પૂછાશે અને તમારે લખવું પડશે. ક્લિયર? ધ્યાનથી જુઓ તો પહેલા તો મને એમ કહો, આ એ જે છે એ કોની આકૃતિ છે? તો નરની આકૃતિ છે. એ છે એ કોની આકૃતિ છે? નર. એટલે કે કોણ? એટલે કોણ? છોકરો. તો આ છોકરાની આકૃતિ છે, નરની આકૃતિ છે. ચલો, સૌથી પહેલી લાઈન ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો કઈ જગ્યાએ બતાવેલું છે? તો એનું નામ યાદ રાખજો. શું નામ છે? પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં છે? આ જે મગજના જે સ્નાયુ આવી રહ્યા છે ત્યાં આગળ કઈ ગ્રંથિ છે? પિટ્યુટરી ગ્રંથિ. બીજી કઈ છે? પિનિયલ. પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી છે? મગજની અંદર. જો સહેજ ઉપર તીર કરેલું છે એ જોઈએ. એ કયું છે? એ કયું છે? હાઇપોથેલેમસ. ચોથું જુઓ, કઈ છે તમારા? થાઇરોઇડ. જો આગળ જઈને એક એમસીક્યુ બનશે. તમે જે નમક ખાઓ છો એ નમકમાં જો આયોડીન ના હોય, શું ના હોય? આયોડીન ના હોય તો થાઇરોઇડ ની અંદર રોગ થાય. કઈ ગ્રંથિમાં રોગ થાય? રોગ થશે. હા, કોના કારણે? મીઠું. જે તમે મીઠું નાખો છો એની અંદર શાની ઉણપથી? આય એટલે શું? આયોડીન. શાનાથી? ઉણપથી. આયોડીનની જે ઉણપથી અહીંયા તમારે જે થાઇરોઇડ છે ને એ વધી જશે. આખો ગળાનો ભાગ શું થઈ જાય? ફૂલી જાય. કેમ ફૂલી ગયું? તો થાઇરોઇડના શાની ઉણપ મળી? આયોડીનની. આયોડીનની ઉણપ થશે તો થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય. ક્યાં હોય? તમે જુઓ, ગળાની ભાગમાં છે, એ ઉપસી જાય અને એવું લાગશે કે આખું આમ ફૂલી જાય. આખું. ક્લિયર? તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ આયોડીનની ઉણપથી કયો રોગ થાય? થાઇરોઇડ. કયો રોગ? ઓકે. અથવા બીજું પણ એક રોગ છે, ગોઈટર. ગોઈટર રોગ થાય. ક્લિયર? યાદ રાખજો. થાઇરોઇડ. આગળ જોઈએ. હવે અહીંયા શું છે? પેરાથાઇરોઇડ. આ જે બે તીર ઉપરનું અને આ જે ભાગ છે ને એને શું કહેવાય? પેરાથાઇરોઇડ. આના ચાન્સ ઓછા છે, આના ચાન્સ વધારે છે. તો આમ જોવા જઈએ તો સગા ભાઈ છે. આમ જોવા જઈએ તો કેવા ભાઈ છે? સગા. મિડલનો ભાગ એટલે થાઇરોઇડ. કિનારી એટલે પેરાથાઇરોઇડ. યાદ રહી જશે. મિડલનો ભાગ એટલે થાઇરોઇડ. મિડલનો ભાગ એટલે થાઇરોઇડ અને કિનારી એટલે પેરાથાઇરોઇડ. ક્લિયર? આગળ જોઈએ. અહીંયા ધ્યાનથી જુઓ, આ જગ્યાએ શું છે તમારા? થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ. આ શું છે તમારો? સ્વાદુપિંડ. સ્વાદુપિંડને શું કહેવાય ઇંગ્લિશમાં? કોઈ કહી શકે? સ્વાદુપિંડ ઇંગ્લિશમાં શું કહેવાય? જે બહુ ફેમસ છે, તારક મહેતામાં પણ જોયું હશે, કિસ્સો આવ્યો તો જેઠાલાલ. હા, જો કિડનીનો. સ્વાદુપિંડ એટલે શું? કિડની. ક્લિયર છે? તમે યાદ કરાવું તમને તો તમે આવી આકૃતિ ઉત્સર્જન તંત્રમાં ભણ્યા હતા? યાદ આવે છે તમને? આ રીતે ભણ્યા હતા? તો આને તમે શું કહેતા હતા? મૂત્રપિંડ. બરાબર. જો આપણે હા, અહીંયા આ તું મૂત્રપિંડ આને કહેવાશે. સોરી, મારે બોલવામાં ભૂલથી. આને કહેવાય મૂત્રવાહિની.
વાહિની, અને ધેન આને કહેવાશે મૂત્રાશય, અને આને કહેવાશે મૂત્ર છિદ્ર. ઓકે, સોરી, મારે બોલવામાં ભૂલથી આને કહેવાય કિડની. ગાર્ડન કરે માં બોલવામાં ભૂલથી એને આને કહેવાય છે કિડની, બોલવામાં ભૂલથી. આ સ્વાદુપિંડ અલગ વસ્તુ છે. સ્વાદુપિંડ તો પેલા પાચનમાં આવતું હતું, માં બોલવામાં હવે યાદ આવ્યું. પાચનની અંદર સ્વાદુપિંડમાં આવતું. પહેલું તમે યાદ કરીએ આપણે, તો પહેલું કોણ આવતું હતું પાચનમાં, કોઈ કહી શકે મને? સૌથી પહેલા કયું આવતું હતું? પહેલા આવતું હતું મુખ, પછી અન્નળી, પછી જઠર, પછી નાનું આંતરડું. પણ નાનું આંતરડાની અંદર આપણે શીખતા હતા સ્વાદુપિંડ આવે ને બધું તમે શીખતા હતા. ઓકે, મારે બોલવામાં ભૂલ થઈ, આ યાદ રાખજો. આ શું છે? સ્વાદુપિંડ. પછી આને શું કહેવાય? એડ્રિનલ ગ્રંથિ. ઓકે, ધ્યાન આપજો. એડ્રિનલ ગ્રંથિ ક્યાં છે? તો ધ્યાનથી જો, ઉપરના છેડે. સ્વાદુપિંડના ક્યાં છેડે? ઉપરના છેડે શું આવેલી છે? એડ્રિનલ ગ્રંથિ. આ તમારું શું છે? શુક્રપિંડ. શુક્રપિંડ કોનામાં હોય? નરમાં હોય. ક્લિયર? બસ આટલું યાદ રાખવાનું છે. જે સૌથી વધારે પૂછાતું હોય ને એ હું તમને કહું. સૌથી વધારે આ પૂછાય છે, સૌથી વધારે એક આ પૂછાય છે, એક આ પૂછાય છે. ઓકે, બીજું કઈ પૂછાતું નથી. આ જે કર્યા છે ને સ્ટાર, એ જ પૂછાય છે. આના સિવાય કોઈ એટલું બધું પૂછાતું નથી, પણ આ ખાસ તૈયાર કરજો. ક્લિયર? ચલો આગળ જોઈએ. આ કોની આકૃતિ છે? માદાની આકૃતિ છે. આ કોની આકૃતિ છે? માદાની, એટલે કે સ્ત્રીની આકૃતિ છે. ચલો, મને કોઈ કહી શકે આ કયું હતું? પહેલા નંબરમાં કયું હતું? વેરી ગુડ, પિટ્યુટરી ગ્રંથિ. સારું, મને કોઈ કહી છે બીજા નંબરનું કયું હતું? વેરી ગુડ, પિનિયલ. વેરી ગુડ, હોશિયાર તો છે. પછી આ કયું હતું? હાઇપોથેલેમસ. ચલો, આ તો જગ જાહેર થાઇરોઇડ. એન્ડ ધેન આ બંને કિનારી હોય તો પેરાથાઇરોઇડ. વેરી ગુડ. આ અત્યારે મારે ભૂલ થઈ ગઈ, સ્વાદુપિંડ મારે ભૂલ થઈ ગઈ. એની ઉપર હોય ને, ઓકે, મને જે ભૂલ થઈ ને એ તો તમે જિંદગી ભર યાદ રાખવાનું છે. મારી જે ભૂલ થઈ ગઈ છે એ તમે જિંદગી ભર યાદ રાખવાનું. સાહેબ અહીંયા ભૂલ કર્યા હતા કે અહીંયા સ્વાદુપિંડમાં સાહેબ કિડની બોલી ગયા હતા, સાહેબને ભૂલ દીધી. આ તો જિંદગીમાં ખોટું ના બોલ. પણ એને ઉપરનું એને શું કહેવાય? એડ્રિનલ ગ્રંથિ. એન્ડ ધેન આ શું કહેવાય? આગળ આપણે શું આવ્યું હતું? શુક્રપિંડ. એન્ડ ધેન આ, ચલો જોઈ લો, પેરા, અને આના થાઇરોઇડ. ઓકે, આ રહી ગયું તો આપણે, હા, એક આ રહી ગયું. આને શું કહીશું આપણે? થાઇમસ. ક્લિયર છે? કમ્પ્લીટ. ફક્ત શું બદલાયું તમે જોયું તો, ઓબ્ઝર્વેશન કર્યું હશે તો, પુરુષમાં સ્ત્રીમાં શું બદલાય છે? હા, પુરુષમાં શું હોય? શુક્રપિંડ. એન્ડ સ્ત્રીઓમાં શું હોય? અંડપિંડ. ક્લિયર છે? ખબર પડી ગઈ? ચલો, પ્રાણીઓના અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ જણાવો. ચોક્કસ અંતઃસ્ત્રાવીય ગ્રંથિમાંથી સ્ત્રાવ કરે છે. એટલે અંતઃસ્ત્રાવ એ ચોક્કસ ગ્રંથિમાંથી આવે છે. અંતઃસ્ત્રાવ ક્યાંથી આવે છે? ચોક્કસ ગ્રંથિમાંથી આવે છે. ઓકે, અંતઃસ્ત્રાવનું બીજું શું નામ છે? કોણ કહેશે? રાસાયણિક સંયોજન. રાસાયણિક સંદેશ વાહકો પણ કહેવાય છે. ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી, અંગો પર અસર કરે છે. અંતઃસ્ત્રાવ કોના પર અસર કરશે? કોષ. ઘણા બધા કોષ ભેગા થઈને શું બને? પેશી ભેગા થઈને શું બનશે? અંગો. અંગો ભેગા થઈને શું બનાવે? શું બનાવે? તંત્ર. કોષો ભેગા થઈને શું બનાવે? વેરી ગુડ, પેશી. પેશી ભેગા થઈને શું બનાવશે? અંગો. અંગો ભેગા થઈને શું બનાવશે? તંત્ર. ક્લિયર છે? તો હું તમને પૂછું કે અંતઃસ્ત્રાવ કોને ઇફેક્ટ કરશે? કોષો, પેશી, અંગોને ઇફેક્ટ કરે છે. ક્લિયર? આગળ જઈએ. રુધિરમાં વહન પામે છે. અંતઃસ્ત્રાવ ક્યાં ડાયરેક્ટ જતું રહે? રુધિરમાં જતું રહે. ક્લિયર? એ યાદ રાખજો.
ખૂબ જ અલ્પ માત્રામાં જો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અથવા વધારે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અથવા અનિયમિત રીતે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો શું સર્જી શકાય છે? શાની સર્જન થશે? ખામીઓની પણ સર્જન થશે. ઉદાહરણ તરીકે મનુષ્યના વૃદ્ધિના સંલગ્ન અંતઃસ્રાવો સમજાવો. હવે ધ્યાન આપજો, આગળનો પ્રશ્ન જે ચાલી ગયો આપણે આમાંથી કઈ પૂછાશે નહીં. આમાંથી ફક્ત એટલું યાદ રાખવાનું છે. સૌથી પહેલો, અંતઃસ્રાવ ક્યાં ઉત્પન્ન થાય? ચોક્કસ ગ્રંથિ. બીજો મુદ્દો શું કહેવાય એના? રાસાયણિક સંદેશો કહેવાય. ત્રીજો મુદ્દો ક્યાં ક્યાં અસર કરે? કોષો, પેશી, અંગોમાં. ક્યાં જતું રહે ડાયરેક્ટ? અંતઃસ્રાવ ક્યાં જશે? રુધિરમાં. ચલો, ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે તો સ્ત્રવે છે, ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે, તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ કે ચોક્કસ અનિયમિતતાથી શું સર્જન થઈ શકે છે? ખામીનું પણ સર્જન થઈ જાય. વધારે પડતો અંતઃસ્રાવ હોય તો હાઈટ વધી જાય. વધારે પડતો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો હાઈટ વધી જાય અને ઓછો અંતઃસ્રાવ થાય તો હાઈટ ઘટી જાય. એ અત્યારે ટૂંકમાં અત્યારે શીખવાનો છે. ખલીની આપણે આકૃતિ લખી અંદર દોરેલી છે કે તો આપણે થોડીક વારમાં બતાવીશું. ચલો, આ યાદ રાખજો. વૃદ્ધિ સાથે સંલગ્ન, શું બોલું છું? વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો કયા? આપણી વૃદ્ધિમાં હાઈટ વધવી એ શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. તો આપણી વૃદ્ધિમાં મેન કયા અંતઃસ્રાવ આવે છે એના વિશેની વાત કરીશું. પહેલો અંતઃસ્રાવ કયો? પહેલો અંતઃસ્રાવ વૃદ્ધિ અંતઃસ્રાવ, જેના શોર્ટમાં શું કહેવાય છે? GH કહેવાય છે, ગ્રોથ હોર્મોન્સ. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ગ્રોથ હોર્મોન્સ કહેવાય છે. યાદ રાખજો. બીજું જોઈએ, બીજું શું છે? થાઇરોક્સિન. જોઈએ પહેલું વૃદ્ધિ અંતઃસ્રાવ જેનો ગ્રોથ હોર્મોન્સ કહેવાય છે. પહેલું ક્યાં આવે છે વૃદ્ધિ અંતઃસ્રાવ? યાદ કરો, પિટ્યુટરી ગ્રંથિ ક્યાં હતી? મગજવાળા વિસ્તારમાં હતું. ખબર છે? સૌથી પહેલું કયું આવ્યું? પહેલું પિટ્યુટરી. બીજા નંબરમાં કયું આવ્યું? પિનિયરી. ત્રીજા નંબરમાં હાઇપોથેલેમસ. ઓકે, વચ્ચેથી આપણે કર્યું હતું. ઓકે, પિટ્યુટરી ગ્રંથિ. તો યાદ રાખજો, ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન ક્યાં થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાં. ગ્રોથ હોર્મોન્સને શું કહેવાય છે? વૃદ્ધિ અંતઃસ્રાવ. શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે. શરીરની વૃદ્ધિ વિકાસનું નિયંત્રણ કરે છે. યાદ રાખજો. પછી કયું આવ્યું? થાઇરોક્સિન. ક્યાં ઉત્પન્ન થાય છે? થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. શાનું નિયમન કરે છે? તેના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર પડે છે. આ મશીનને ચલાવવું હોય, કઈ મશીનને? થાઇરોક્સિન મશીન ચલાવવું હોય તો ઓઇલ કયું જોઈએ? આયોડિન વાળું ઓઇલ જોઈએ. આયોડિનનો આપણે પેટ્રોલ નહીં નાખીએ તો બગડી જાય મશીન. તો આ ખાસ તૈયાર કરજો. થાઇરોક્સિનમાં કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત છે? આયોડિનની જરૂરિયાત છે. ચલો આગળ જઈએ. કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું ચયાપચયમાં નિયંત્રણ કરે છે. મોસ્ટ આઈએમપી લાઈન છે આ. મોસ્ટ આઈએમપી લાઈન છે, ખાસ તૈયાર કરજો. એક આ લાઈન અને એક આ લાઈન ખાસ કરજો. પ્રોટીન, ચરબી અને કાર્બોદિતનું ચયાપચય કોણ કરે છે? થાઇરોક્સિન. કોણ કરે છે? થાઇરોક્સિન. બીજો મુદ્દો, વૃદ્ધિ વિકાસ કોણ કરે છે? ઓકે, જોઈ લો તમે. આપણે આકૃતિ જોઈ હતી ને આપણે? હા, આપણે થોડીક જે મેઇન લાઈન હતી ને એ લખાઈ. ક્યાં હતું આ? દેખાય છે? પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર? પછી બીજી ક્યાં આવી હતી? થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હતી? યાદ છે? ઉપરના બે કિનારીને શું કહેતા હતા? પેરા થાઇરોઇડ. ઓકે, આગળ જઈએ. અસંતુલન અંતઃસ્રાવનું શું થઈ જાય? કાં તો વધી જાય કાં તો ઘટી જાય. તો શું થાય જોઈએ?
અંતઃસ્રાવના નિશ્ચિત માત્રા સ્ત્રવે છે, તેમની સાંદ્રતાના અસંતુલનના કારણે સ્ત્રાવ ઉણપના કારણે, જો અસંતુલન અથવા ઉણપના કારણે શું સર્જાય છે? હા, ફરીથી કહું છું, અંતઃસ્રાવના ઉણપના કારણે શું સર્જાય છે? ખામી સર્જાય છે. ઉદાહરણ તરીકે વધારે હાઈટ થવી. ચલો, વધારે હાઈટ કોના કારણે થાય? કયા અંતઃસ્રાવના કારણે? એટલે એ તો તમે ગ્રંથિ બોલો છો. કયા અંતઃસ્રાવ? વૃદ્ધિ. કયો અંતઃસ્રાવ? તો વૃદ્ધિ અંતઃસ્રાવ વધારે પડતો આવી જાય તો શું થશે? ઊંચાઈમાં શું થઈ જાય? વધારે. તો યાદ રાખજો, શામાં? વૃદ્ધિ અંતઃસ્રાવ વધારે થવાથી વ્યક્તિની ઊંચાઈ કેવી થઈ જાય છે? વધી જાય છે. વ્યક્તિની ઊંચાઈ શું થઈ જાય છે? વધી જાય છે. ક્લિયર? તો ખલીમાં શું થયું હશે? કયું અંતઃસ્રાવ વધી ગયું હશે? GH અંતઃસ્રાવ શું થઈ ગયું હશે? વધી. કોઈ કહી શકે? 2 મિનિટ. કોઈ કહી શકે વૃદ્ધિ અંતઃસ્રાવ કઈ ગ્રંથિમાં આવે છે? ખૂબ સરસ. શું આવે? પિટ્યુટરી ગ્રંથિ. ખબર પડી ગઈ? આ પાર્ટીમાં ગ્રોથ હોર્મોન્સ વધી ગયું છે. આનું નામ કોઈને ખબર છે? રેમેશ સ્ટુડિયો છે લગભગ. રેમેશ સ્ટુડિયો છે. પહેલા હું જોતો હતો. અત્યારે ભૂલી ગયો છું. આમાં શું પ્રોબ્લેમ થયો હશે? ગ્રોથ હોર્મોન્સ કેવો હશે? ઓછો. એટલે ગ્રોથ હોર્મોન્સ ઇંગ્લિશ શબ્દ બોલું છું, એને ગુજરાતીમાં શું કહેવાય? વૃદ્ધિ અંતઃસ્રાવ કેવો હશે? ઓછો હશે. અને પેલા પાર્ટીને કેવો હશે? વધારે. ઓકે. પછી જોઈએ વામનતા. ઓકે, જે બહુ ઠીંગણા રહી ગયો હોય તો આમાં પહેલી લાઈન શું લખશો તમે? મને મૂકો. આમાં પહેલી લાઈન વૃદ્ધિ અંતઃસ્રાવ ઓછો થવાથી વામનતા સર્જાય. ચલો જોઈએ. ઉણપથી અથવા ઓછાથી વામનતા સર્જાય છે. ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ. તો આમાં શું પ્રોબ્લેમ થયો હશે? સાની ઉણપ સાની આવી ગઈ હશે? અથવા શું ઓછું ઉત્પન્ન થયું હશે? GH ને શું બોલાય? વૃદ્ધિ અંતઃસ્રાવ. ક્યાં ઉત્પન્ન થાય? કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય? કમ્પ્લીટ છે? બસ ખીજાવાનું નહીં. જૈનિક એટલે એની હાઈટ તો વધારે છે. બસ ત્રીજું કયું છે? ગોઈટર. સારું. આપણે અત્યારે ખામી જોઈ રહ્યા છે. શાની ખામી? વૃદ્ધિ સંબંધિત ખામી. ચલો મને કહો, વૃદ્ધિ સાથે સંબંધિત અંતઃસ્રાવ કેટલા હતા? 2 હતા. પહેલું કયું? વૃદ્ધિ અંતઃસ્રાવ. બીજું થાઇરોક્સિન. યાદ છે? વૃદ્ધિ અંતઃસ્રાવમાં શું થાય? કાં તો હાઈટ વધી જાય, કાં તો હાઈટ ઓછી હોય. પછી બીજા નંબરમાં કયું હતું અંતઃસ્રાવ? થાઇરોક્સિન. થાઇરોક્સિનમાં શું ભણ્યા હતા? કોની ઉણપ ના હોવી જોઈએ? આયોડિનની ઉણપ ના હોવી જોઈએ. જો આયોડિનની ઉણપ હોય તો કયો રોગ થાય? ખબર પડી ગઈ? ચલો, આહારમાં શાની ઉણપ? આયોડિનની ઉણપ થવાથી થાઇરોક્સિન સંશ્લેષણ અસર કરે છે અને કયો રોગ થાય છે? ગોઈટર રોગ થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ શું થઈ જશે? વધારો અથવા ફૂલી જાય છે. ક્લિયર? ફરીથી કહું છું, થાઇરોક્સિન જે છે એનું કામ શું? કોણ કહેશે? થાઇરોક્સિન નું કામ શું? હું હિન્ટ આપું છું. ખાવાનું, પણ ખાવામાં શું?
મીઠું ના, એ તો એની તો જરૂરી. પ્રોટીન, ચરબી, કાર્બોદિત નું શું કરવું? ચયાપચય. શું કરવું? ચયાપચય. ક્લિયર છે? શાની ઉણપથી ગોઈટર રોગ થાય? આયોડિન ની ઉણપથી. ઓકે, જોઈ લો. ઓકે, આ જે રોગ છે, આ જે વ્યક્તિ છે, જે બેન છે, એમને ખાવામાં શાની ઉણપ આવી હશે? આયોડિન. ઓકે, નમકમાં આયોડિન હોવું જોઈએ. જો નમકમાં આયોડિન ના હોય તો તમારે આવું રોગ થાય. ક્લિયર છે? ખબર પડી ગઈ? અહીંયા કઈ ગ્રંથિ હોય? થાઇરોઇડ. કઈ હોય? આગળ જવા દો. કમ્પ્લીટ. ઓકે, હવે કયું આવે છે? ડાયાબિટીસ. ઓકે, ડાયાબિટીસ ના ગુજરાતી શબ્દ યાદ રાખજો. મધુ. ઓકે, મધુ તારક મહેતા. ઓકે, ડાયાબિટીસ જોઈએ. પહેલો મુદ્દો, ચલો ધ્યાન આપજો. જેને ડાયાબિટીસ થઈ હોય ને એમને કયા ઇન્જેક્શન લેવામાં આવે છે? ઇન્સ્યુલિન. જો ઇન્સ્યુલિન નો સ્ત્રાવ, શાનો સ્ત્રાવ? ઇન્સ્યુલિન નો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શાની માત્રાનો વધારો થશે? જો તમે જેટલી વસ્તુ ગળી ખાઓ છો એટલા પ્રમાણમાં શરીરમાં શું ઉત્પન્ન થવું જોઈએ? ઇન્સ્યુલિન. સમજો, આ હસવાની કે મજાક મસ્તીમાં કાઢવા જેવી વસ્તુ નથી. યાદ રાખજો. તમારા ઘરની અંદર કોઈ ના કોઈ એક જણ ડાયાબિટીસ થી પીડિત હશે. ક્લિયર? કેમ થાય છે એ સમજો. મજાકમાં ના થાય. તમે કોઈ ગળી વસ્તુ ખાધી, ઉદાહરણ તરીકે ચોકલેટ ખાધું. ઓકે, અને ખાધા પછી જો શરીરમાં શું ઉત્પન્ન ના થાય? ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય ને તો કોણ વધી જાય? ગળી વસ્તુનું પ્રમાણ વધી જાય. જો એક વસ્તુ યાદ રાખજો કે જેટલી ગળી વસ્તુ ખાઓ, દાખલા આટલી ચોકલેટ ખાધી તો એટલા જ પ્રમાણમાં શું ઉત્પન્ન થવું જોઈએ? ઇન્સ્યુલિન ઉત્પન્ન થવું જોઈએ. ઇન્સ્યુલિન જો ઉત્પન્ન ના થાય તો શું વધી ગયું? ગળી વસ્તુ વધી ગઈ. અને આ ગળી વસ્તુ સીધી શામાં ભળી જશે? રુધિરમાં. શામાં ભળશે? તો આ યાદ રાખજો કે આ ભૂલ ના થાય તમારથી, કે જો ઇન્સ્યુલિનનું પ્રમાણ યોગ્ય રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય તો શકરા એટલે ગળી વસ્તુ, શકરા એટલે શું? ગળી વસ્તુ, એ ક્યાં જતી રહેશે? ડાયરેક્ટ રુધિરમાં જાય છે અને કોનું નિર્માણ કરે છે? ડાયાબિટીસનું નિર્માણ કરે છે. ક્લિયર? આગળ જઈએ. ચલો આ પ્રશ્ન જોઈએ. સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવું જરૂરી છે. શરીરની જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં શું ઉત્પન્ન થવું જોઈએ? અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવું જરૂરી છે. જો શરીરમાં પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો તેના કાર્ય પર અસર થાય છે. એ જે કાર્ય કરે છે એના પર શું થાય છે? અસર થાય છે. ક્લિયર? અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ના થાય તો આપણે જે કાર્ય કરીશું એના પર એની ઇફેક્ટ જોવા મળશે. અંતઃસ્ત્રાવના સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા માટે એક ક્રિયાવિધિ જરૂરી છે. શરીરમાં સ્ત્રાવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેમની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ થાય છે. આગળ જે ઇમ્પોર્ટન્ટ નથી તો ટેન્શન નથી લેવા. આઈએમપી એમસીક્યુ આવે છે, જોઈએ. આમાંથી એમસીક્યુ આવશે. એક આકૃતિ સમજાઈ હતી. ઓકે, પિટ્યુટરી ગ્રંથિ એ બધી આકૃતિ, શુક્રપિંડ, સ્વાદુપિંડ, એક આ તૈયાર કરવાનું છે. પહેલું કયું છે? ચલો આને ઇંગ્લિશમાં શું કહેવાય? જીએચ. ક્યાં આવેલું હોય? હા, પિટ્યુટરી ગ્રંથિ મેં આકૃતિ બતાવી હતી. મગજવાળું ભાગ શાનું કામ કરે? તો મને નહીં લાગતું કે પહેલામાં કોઈ તકલીફ પડવાની છે. બીજું જુઓ, કયું છે? થાઇરોક્સિન. ક્યાં આવેલું હોય?
શું કરે? ચયાપચન. કોનું ચયાપચન? પ્રોટીન, ચરબી, કાર્બોદિત. શું કરે? ચયાપચન કરે. પછી ઇન્સ્યુલિન ક્યાં આવેલું હોય? સાદુપિંડ. ઓકે, જે મારું ભૂલ થઈ. ઓકે, સાદુપિંડમાં શું આવેલું હોય? ઇન્સ્યુલિન નું અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, જે શાનું નિયમન કરે? શકરાનું નિયમન કરે. આગળ જે આ ખાસ યાદ રાખજો ભાઈ, આમાં બહુ લોકો ભૂલ કરે છે અને ગોલ્ડન ગણાય છે. એક આ અને એક આ ગોલ્ડન ગણાય છે. પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયું. છેલ્લા 5 વર્ષના પેપરમાં જોજો. ટેસ્ટોસ્ટેરોન નરમાં આવે. શામાં આવે? હા, એ યાદ રાખજો. ટેસ્ટોસ્ટેરોન શામાં આવે? નરમાં. અને આ શામાં આવે? આ યાદ રાખી લેજો. ટેસ્ટોસ્ટેરોન શામાં ઉત્પન્ન થાય? નરમાં. કઈ જગ્યાથી? શુક્રપિંડ. ઇસ્ટ્રોજન જે છે એ શામાંથી ઉત્પન્ન થાય? અન્નપિંડમાંથી. નરની જાતીય લક્ષણો ધરાવે છે. નરના જાતીય લક્ષણો. નરના લક્ષણો કયા કયા? દાઢી મૂછ ઉગવી, અવાજ થોડો ઘેરો થવો. આ જે બધા લક્ષણો છે નરના, એ નરના લક્ષણો કયા અંતઃસ્રાવથી થાય છે? ટેસ્ટોસ્ટેરોન. કયા અંતઃસ્રાવ? ટેસ્ટોસ્ટેરોનના અંતઃસ્રાવથી. ઓકે, તમારે જોવું કે ટેસ્ટોસ્ટેરોન મતલબ કઈ રીતે ખબર પડે ઉત્પન્ન થયું છે કે નહીં, તો યાદ રાખજો. તમારે દાઢી મૂછ ઉગવાનું ચાલુ થઈ જાય તો સમજવાનું તમારા શરીરમાં કયું અંતઃસ્રાવ ઉત્પન્ન ચાલુ થઈ ગયું છે? ટેસ્ટોસ્ટેરોન ચાલુ થઈ ગયું છે. ક્લિયર? જે નરની જે જાતિના લક્ષણો હોય ને એ હોય. ઓકે, મસ્તી કરવી, કૂદકા મારવા, ઓકે, બાઇક ફાસ્ટ ચલાવી, આ બધા લક્ષણો હશે અત્યારે તમારા. ક્લિયર? ઇસ્ટ્રોજન પણ જેટલું થાય એટલું કંટ્રોલ રાખવા પોતાના સ્વભાવ ઉપર. પછી શું છે? ઇસ્ટ્રોજન ક્યાં ઉત્પન્ન થાય? હા, માદાના પ્રજનન અંગોનો વિકાસ કરે છે. પ્રજનન અંગોનો વિકાસ કરે છે. કોના? માદાના પ્રજનનના અંગોનો વિકાસ કરે છે. માસિક ચક્ર નું નિયમન વગેરે કરે છે. માસિક ચક્ર નું પણ શું કરે છે? નિયમન કરે છે. યાદ રાખજો, ખાસ આઈએમપી છે. બીજું કયું છે? એડ્રિનાલ. કોણ કહેશે એડ્રિનાલ ક્યાં આવતું હતું? સૌથી પહેલો પ્રશ્ન આપણે ચલાવ્યો. ના, પણ હું એમ કહું છું એનું ક્યારે ઉત્પન્ન થાય? બીક લાગે, દોડવામાં એને બધા. ઓકે, આગળ જોઈએ. એડ્રિનાલિન ક્યાં ઉત્પન્ન થાય છે? એડ્રિનાલ ગ્રંથિમાં. શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગવાની પરિસ્થિતિમાં તૈયાર થાય છે. પછી કયું અંતઃસ્રાવ છે? રિલીઝિંગ અંતઃસ્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે? હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્રાવને મુક્ત કરવામાં પ્રેરે છે. પિટ્યુટરી ગ્રંથિ એટલે કઈ ગ્રંથિ? હા, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોમાં મુક્ત કરવા પ્રેરે છે. આ પાર્ટીને મુક્ત, આના અંદર જે સ્ત્રાવ છે એને મુક્ત કરવામાં હેલ્પ કોણ કરે છે? હાઇપોથેલેમસ. શું કહેવાય છે? હા, તો આ ખાસ યાદ રાખજો. આગળ જઈએ. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? પહેલો મુદ્દો, પ્રાણીઓમાં અંતઃસ્રાવીય ગ્રંથિ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અંતઃસ્રાવો સ્રાવે છે. બીજું, રાસાયણિક સંકલન એટલે અંતઃસ્રાવ. રાસાયણિક સંકલન એટલે શું? અંતઃસ્રાવ. અંતઃસ્રાવ સીધા શામાં જતા રહે છે? રુધિરમાં ભળી જાય છે. રુધિરમાં પરિવહન દ્વારા તેમના કાર્યસ્થાન સુધી પહોંચે છે. ત્રીજો લાઈન, શરીરના ચોક્કસ કોષો અંતઃસ્રાવ સાથે જોડાણ કરવામાં વિશિષ્ટ ગ્રાહ્ય અણુઓ ધરાવે છે. ચોથી લાઈન, અંતઃસ્રાવના આ અણુઓ સાથે જોડાઈને માહિતીનું વહન કરે છે. અને આ જ રીતે પ્રાણીઓ રાસાયણિક સંકલન કરે છે. ઇમ્પોર્ટન્ટ નથી તો ટેન્શન નહીં લેવાનું. આ તમારે જાતે કહેવાનું છે. આમાં શું આવશે? આ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી આ તૈયાર કરવાનું છે. કોણ કહેશે આનો જવાબ? મને વિશ્વાસ છે તમે જવાબ આપી શકશો. આયોડિન યુક્ત મીઠાના ઉપયોગથી
સલાહ કેમ આપવામાં આવે છે? આયોડિન વાળું જ કેમ મીઠું ખાવું જોઈએ? જેવું આવડે એવું હાથ ઉપર કરી મને ગોઈટર રોગ ના થાય, પણ ડાયરેક્ટ તમે તો સીધો પોઈન્ટ કહી દીધો ગોઈટર રોગ ના થાય, પણ થોડા બે ત્રણ બોલો કેવા. વેરી ગુડ. બીજું? હા, તો વેરી ગુડ. તો પહેલી લાઈન તો આ લખી દેવાનું કે આહારમાં આયોડિનની ઉણપથી કઈ શામાં થાઇરોક્સિનનું સંશ્લેષણને અસર કરશે અને કયો રોગ થશે? ગોઈટર. તો થાઇરોઇડ ગ્રંથિમાં કદમાં શું થશે? અસાધારણ. હા, તો તે જે લાઈન લખી ને એ લખી દેવાની. અહીંયા મેં ડાયરેક્ટ જ શોર્ટમાં પૂરું કરી દીધું છે. અહીંયા મેં શોર્ટમાં પૂરું કરી દીધું. તું બોલ એ વાક્ય લખું. ચલે, સૌથી પહેલું વાક્ય બોલ. વેરી ગુડ. ગ્રંથિમાં. વેરી ગુડ. સંશ્લેષણ માટે શાની જરૂર પડે? વેરી ગુડ. ત્રીજી લાઈન, જો આયોડિન ને શું આવે? ઉણપ સર્જાય તો વ્યક્તિને કયો રોગ થાય છે? ગોઈટર રોગ થાય છે. ઓકે, ગોઈટર રોગ થાય છે. ક્લિયર? કોઈ ભારે હતું આમાં? બે લાઈન લખવાની હતી. ચલો આનો જવાબ આપો. જ્યારે એડ્રિનાલી રુધિર સ્ત્રાવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવે છે? એટલે આ તો હેલું છે. પહેલો પ્રશ્ન ચલાય તો હૃદયના ધબકારા, 3 વસ્તુ. શોર્ટમાં કોણ બોલશે? હેડો. હૃદયના વધે, પછી ઓક્સિજનનો વધારે જરૂર પડે, પછી સ્નાયુઓનું સંકોચન થાય છે, પછી ત્રીજી લાઈન શ્વસન દર વધે. ખૂબ સરસ. ઓકે, એ જ લખ્યું છે. એટલે ખબર નથી પડતી તો કયો વાંધો નહીં, ખબર પાડી દઈએ. ચલો ધ્યાન આપો. અહીંયા આ લાઈન તમારે જોવી હોય, આમાં કઈ રીતે થાય? માર પેલું ઓપ્શન ખુલતું નથી મારથી. વાંધો નહીં, હેડો. એટલે એ જ લાઈન છે જે બોલું છું. ચલો આમાં બોલો. એકદમ સહેલું છે. ડાયાબિટીસ કેટલાક દર્દીઓને સારવારમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવાની કેમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેમ આપીએ છીએ? હા, સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય છે, અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો કોનું પ્રમાણ વધે છે? શર્કરાનું પ્રમાણ વધે છે. અને આ શર્કરા સીધું શામાં જાય છે? રુધિરમાં જાય છે. અને શાનું સર્જન થાય છે? ડાયાબિટીસનું સર્જન થાય છે. આથી ડોક્ટર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દર્દીને આપે છે. શોર્ટ અને સિમ્પલમાં આવડી જાય. ચલો, મેં તો આટલું પૂરું કરી નાખ્યું છે. તમે થોડું લાંબુ લખજો. ક્લિયર? ચલો હું લખું છું અહીંયા. આટલું શોર્ટમાં નહીં પૂરું કરવાનું. ચલો બોલો, શું લખાય પહેલું? જ્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે
ત્યારે 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 શાનું પ્રમાણ વધી જાય છે? પ્રમાણ વધે છે. જે આવાજ કરતા પકડાશે એમના આજે છેલ્લો દિવસ છે, પછીની બેસવા ઓનલાઈન લેક્ચરમાં આ રીતે નહીં બેસવું. શર્કરાનું પ્રમાણ વધે છે. આ શર્કરા સીધું શામાં જાય છે? સીધું રુધિરમાં ભળે છે અને શાનું નિર્માણ કરે છે? ડાયાબિટીસ મધુ શું લખ્યું છે? મધુપ્રહ નું નિર્માણ થાય છે. તેથી ડોક્ટર શાના ઇન્જેક્શન આપે છે? ઇન્સ્યુલિન. પછી તો લખતા આવડી જાય ને. આગળ જઈએ. ચલો સ્વાધ્યાય ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન કોને આવડે? તૈયાર? નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ચલો ઓપ્શન એ ઇન્સ્યુલિન વનસ્પતિમાં આવે. હોશિયાર છે. ચલો થાઇરોક્સિન વનસ્પતિમાં આવે. ચલો ઇસ્ટ્રોજન વનસ્પતિમાં આવે. સાયટોકાઇનિન. કયો જવાબ આવવાનો? વેરી ગુડ. જવાબ શું આવશે? વેરી ગુડ, ડી. ચલો બીજાનો જવાબ આવો. ચેતો ઓપ્શન પહેલા. મારે તો ખુશીના આંસુ આવી રહ્યા છે. ચલો શિખા તંતુ કહેવાય. જો ઓપ્શન છે એવું ચેતો. ઓકે, તો જવાબ શું આવશે? ચેતોપાગમ. ચલો આનો જવાબ આપો. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. ચલો ઓપ્શન જુઓ. વિચારવા માટે કોઈ વિચાર મગજથી થાય કે ના થાય? કયું કરે મગજ? અગ્ર મગજ. હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા, યાદ કરો શરીરનું સંતુલન જાળવવા માટે કયું મગજ આવે? યાદ કરો મેં કીધું તું કોઈ દારૂ પીધેલો વ્યક્તિ લથડિયા મારે છે, લબ મજ્જા ના આવે. પાર્શ્વ મગજ આવે, વાત સાચી, પણ પાર્શ્વ મગજના 3 સંતાનો છે. 3 સંતાનો. પહેલું કયું? પહેલું પોનસ, જેને ગુજરાતીમાં શું કહેવાય? સેતુ. બીજું કયું? ત્રીજું? ચલો બોલાવો. શામાં આવે? અનુમસ્તિષ્ક આવે. તો સંતુલન માટેની વાત હોય તો શું આવે? અનુમસ્તિષ્ક. અનુ ક્યાં આવેલું છે? પાર્શ્વ મગજ. તો આ પણ આવે, આ પણ મગજમાં આવે, આ પણ આવે. આ કયા મગજમાં આવે? અગ્ર મગજ. તો જોઈએ હવે આપેલ તમામ શું જવાબ આવે? આપેલ તમામ. આ શામાં આવે? સ્પંદન વાળું. તમારા હાથમાં છે? તમારી ઈચ્છાથી થાય છે? શામાં જાય? લંબ મજ્જામાં જાય. અનૈચ્છિક હોય તો શામાં જાય? લંબ મજ્જા. તો આપ જોવા જઈએ તો આ શામાં જશે? ક્યાં આવેલું છે? તો થઈ ગયું બધા ક્લિયર? ઓકે, આપેલ તમામ. ચલો જોઈએ. આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો કે જ્યાં ગ્રાહીઓ યોગ્ય પ્રકારથી કાર્ય કરી શકતા નથી, તો કઈ સમસ્યા થાય? એટલે કે આપણે ગરમ પાણી ટચ કર્યું અને ગ્રાહીઓ કામ કરતા નથી, તો શું થાય? યોગ્ય રીતે કામ નથી કરતા તો શું થાય? બળી જઈએ, હાથ બળી જાય. ઓકે, તો જોઈએ આવો. એવું ના લખાય બળી જાય હાથ, એવું બધું ના લખાય, થોડુંક લખવું પડે. શરીરમાં ગ્રાહીઓનું કાર્ય. પહેલો મુદ્દો, આપણી આસપાસમાં પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી કયા સ્વરૂપે
ઉત્તેજના રૂપે ગ્રહણ કરે છે. તો ગ્રાહીઓનું કાર્ય શું? શોર્ટમાં શું? ઉત્તેજનાનું શું કરે છે? ગ્રહણ કરે છે. ઉત્તેજનાનું શું કરે છે? ગ્રહણ કરે છે. પર્યાવરણમાં જેટલી પણ ઉત્તેજના હોય એ શું કરે છે? ગ્રહણ કરે છે. બીજી લાઈન, આ માહિતી કયા સ્વરૂપે? ઉર્મિય વેગ સ્વરૂપે ક્યાં જાય છે? તો CNS માં જાય છે. યાદ છે ને, મધ્યસ્થ ચેતામાં. આ ઉર્મિય વેગ કયા તંત્રમાં જાય છે? મધ્યસ્થ ચેતા તંત્રમાં. યાદ છે ને, મધ્યસ્થ ચેતાને શું કહેવાય? CNS. શું કોણ કહેશે નામ પૂરું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. વેરી ગુડ. ચલો પછી, અને શરીર શું આપે છે? પ્રતિચાર. કોઈ ભારે લાગ્યું? પહેલો મુદ્દો શું? ઉત્તેજનાથી આપણે માહિતી ગ્રહણ કરે છે. આ માહિતી કયા સ્વરૂપે ગ્રહણ થાય છે? ઉર્મિય વેગ. ઉર્મિય વેગ ક્યાં જવા દેશે માહિતીને? મધ્યસ્થ ચેતાને. અને શરીર શું આપશે? પ્રતિચાર. 3 લાઈન આવડી ગઈ કમ્પ્લીટ. આગળ જઈએ. જો ગ્રાહ્ય યોગ્ય રીતે કાર્ય ન કરે તો ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં અને શરીર પ્રતિચાર દર્શાવી શકતું નથી. પ્રશ્ન પૂરું. આપણે પ્રતિચાર આપી શકીએ નહીં. આપણે હાથ ખેંચાશે નહીં, ત્યાં ને ત્યાં પડી રહેશે. કોકને કહેવું પડશે, ભાઈ હાથ ખેંચજે, પેલો ખેંચી આમ કરી. ક્લિયર? એક મૂવી હતું રિતિક રોશનનું, એના કરોડરજ્જુ નથી, નામ નહીં ખબર. એને માખી બેઠી હોય છે અહીંયા, તો ઐશ્વર્યા રાય આવીને માખી ઉડાઈ જાય છે. એ મને પિક્ચરનું નામ યાદ નહીં. ક્લિયર? તે એના ઉર્મિય વેગનું જે હતું એના ઉપર અહીંયા હું મૂકી દો વિડીયો અને તમને બતાવો. જો આ ભાઈના ઉર્મિય વેગ નહીં, જો, અને ઐશ્વર્યા રાયના માખી ઉડાડે છે આમ કરે. ક્લિયર? ખબર પડી ગઈ? તો જો મન નહીં લાગતું આ પ્રશ્ન ભારે હોય. ઉત્તેજના ગ્રહણ કરે છે. ગ્રાહ્ય શું કરે છે? ઉત્તેજના ગ્રહણ કરે છે. કયા સ્વરૂપે? ઉર્મિય વેગ સ્વરૂપે. ઉર્મિય વેગ ક્યાં જશે? CNS માં જાય છે. અને શું આપશે? પ્રતિચાર આપે છે. જો ગ્રાહી યોગ્ય રીતે કાર્ય ના કરે તો શું નહીં મળે? ઉત્તેજના પ્રાપ્ત થશે નહીં. અને ઉત્તેજના પ્રાપ્ત ના થાય તો આપણે પ્રતિચાર દર્શાવી શકીશું નહીં. એકદમ મસ્ત પ્રશ્ન છે. મન નહીં લાગતું કોઈ ભારે હોય, જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો. આગળ જઈએ. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિઓ. ચેતાકોષની વાત આવી છે તો તમને આવડવું જોઈએ. આ પ્રશ્ન એકદમ સહેલું. ચલો, અહીંયા શું ઉત્પન્ન થશે? ઉર્મિય વેગ. પહેલો મુદ્દો આવડી ગયો. શિખાતંતુની ટોચ પર શું ઉત્પન્ન થાય? ઉર્મિય વેગ. ચલો, અહીંયા લખેલું છે. સૌથી પહેલા શિખાતંતુની ટોચમાં શું પ્રાપ્ત થાય છે? માહિતી. માહિતી કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? ઉર્મિય વેગમાં ફેરવાઈ જાય. માહિતી શામાં ફેરવાઈ જાય? ઉર્મિય વેગમાં. હવે કઈ દિશાથી કઈ દિશામાં જાય? શિખાતંતુની ટોચથી સૌથી પહેલા ક્યાં આવશે? કોષકાય. પછી ક્યાં જશે? અક્ષતંતુ. પછી ક્યાં જશે? ચેતાંતમાં જાય છે. તો જોઈ લો કેટલાક આવી રહ્યું. જો તમે જે બોલ્યા ને એ બધું. પછી જ્યારે અક્ષતંતુના છેડે આવશે ત્યારે કઈ વસ્તુમાં રૂપાંતર થશે? હવે ઉર્મિય વેગ ના બને ને. ચેતાપાગોમાં જાય ત્યારે ઉર્મિય વેગ હશે ને. એ શામાં ફેરવાઈ જશે? મુક્ત થતા કેટલાક રાસાયણો ચેતાપાગોમાં શામાં ફેરવાઈ જશે? રાસાયણોમાં ફેરવાય છે અને ક્યાં જાય છે? ચેતાપાગમમાં પસાર થાય છે અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં ફરી શામાં રૂપાંતર થઈ જશે? ઉર્મિય વેગમાં રૂપાંતર થાય છે. પણ આ ખાસ યાદ રાખજો, ચેતોપાગમમાં આવે છે જ્યારે એ શામાં રૂપાંતર થાય છે? વેરી ગુડ. જ્યારે ચેતોપાગમમાં આવશે ત્યારે શામાં રૂપાંતર થશે? રાસાયણોમાં. ખબર પડી ગઈ? ફરીથી, શિખાતંતુની ટોચ પર શું મળે છે? ઉત્તેજના. ઉત્તેજના પ્રાપ્ત કરે છે, માહિતી પ્રાપ્ત કરે છે. આ માહિતી શામાં રૂપાંતર થાય? ઉર્મિય વેગ. ઉર્મિય વેગ સૌથી પહેલા ક્યાં જશે? કોષકાયમાં. શિખાતંતુથી કોષકાયમાં. કોષકાયથી અક્ષતંતુ. અક્ષતંતુથી ચેતાંતમાં. પછી ચેતોપાગમમાં એન્ટ્રી લે તો શામાં રૂપાંતર થાય? રાસાયણોમાં રૂપાંતર થઈને ચેતોપાગમમાં પસાર થાય છે અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં ફરી શામાં રૂપાંતર થઈ જાય? ઉર્મિય વેગમાં રૂપાંતર થાય
છે. તો ઓકે, પૂરું થઈ ગયું પ્રશ્ન. કોઈ ભારે હતું? આમાં 4 લાઈન લખી છે. ક્લિયર? આગળ જઈએ. પ્રકાશાવર્તન, જો એક વાત કહું, જ્યારથી 2019 થી પેપર તમારો કોર્સ બદલાયો સાયન્સ, હું છેક 2019 થી બોલતો આવ્યો છું કે આ પૂછાવું જોઈએ, પૂછાવું જોઈએ, હજી સુધી નહીં પૂછે. આ એવો પ્રશ્ન છે. આ પ્રશ્ન હું દર વખત બોલું કે આ વખતે તૈયાર કરજો, આ વખતે ચાન્સ. આ છેલ્લી વખત પણ કહું છું, આ વખતે આ પ્રશ્ન ખાસ કરજો. વનસ્પતિનું પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે એનો પ્રયોગ લખવાનો છે. એનું શું કરવાનું છે? પ્રયોગ. એકદમ સહેલું છે, ભારે નથી. હાલ આવડી જશે જો પ્રોપર ધ્યાન આપશો તો. પહેલું, વનસ્પતિ બીજ અંકુરનમાં પ્રરોહણ કઈ વસ્તુ? પ્રરોહણ કઈ દિશામાં? પ્રકાશની દિશામાં જવાની ક્રિયાને પ્રકાશાવર્તન કહેવાય છે. યાદ કરો, આ ના લખો તો જાતે બનાવી શકો. કોણ કહે છે પ્રકાશાવર્તન? વનસ્પતિ પ્રકાશની ઉત્તેજના દ્વારા હલન ચલન કરે. યાદ કરો, યાદ છે પ્રકાશાવર્તનમાં આપણે મેં કીધું હતું ભાઈ, જેના પહેલા ચેપ્ટરમાં વિઘટનનું જે આવડતું હશે, આવું વાક્ય પણ મેં બોલ્યું હતું. તો પ્રકાશાવર્તન જાતે લખતા આવડે વ્યાખ્યા? આ ના આવડે તો શું લખવાનું? વનસ્પતિમાં પ્રકાશની ઉત્તેજના દ્વારા હલન ચલન કરે તો એને શું કહેવાય? પ્રકાશાવર્તન કહેવાય છે. તો તમે પહેલા વ્યાખ્યા લખતા આવડી જશે. ઓકે. પ્રરોહના અગ્રભાગમાં કઈ જગ્યાએ? અગ્રભાગમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? શું? ઓક્સિજન. યાદ કરો, મેં ઓક્સિજન જ્યારે ચલાવ્યું ત્યારે મેં 2 જગ્યાએ ગ્રીન લાઈન કરી. કેટલી જગ્યાએ ગ્રીન લાઈન કરી હતી? 2 જગ્યાએ. એક હતી કોષની વૃદ્ધિમાં અને એક હતું કે ઓક્સિજન કોના સાથે સંલગ્ન છે? પ્રકાશાવર્તન. યાદ હોય ને, જો તમે પાર્ટ 3 ની અંદર જોજો તો ઓક્સિજન ચલાવીને તો 2 જગ્યાએ મેં ગ્રીન લાઈન કરી હતી. કેટલી જગ્યાએ? 2 જગ્યાએ. ઉપર લખ્યું હતું કોષની વૃદ્ધિ, નીચે લખ્યું હતું ઓક્સિજન કોના સાથે સંલગ્ન ધરાવે છે? પ્રકાશાવર્તન. તો જો આગળનો વિડીયો ના જોયો તો એમાં ખાસ એકવાર જોજો. તો યાદ રાખજો, પ્રરોહના અગ્રભાગમાં કોણ આવેલું છે? ઓક્સિજન આવેલું છે. જે શું કરશે? જે શું કરે છે? કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો છે. વનસ્પતિ એક તરફથી શું આવી રહ્યું છે? પ્રકાશ આવી રહ્યો છે. જ્યારે ઓક્સિજન પ્રસરણ પામીને પ્રરોહની છાયાવાળા ભાગમાં જતું રહેશે. ઓક્સિજન ક્યાં જતો રહે? જ્યાંથી પ્રકાશ આવે છે એ જગ્યા રહેશે નહીં. પ્રરોહનો એવો ભાગ શોધશે. પ્રરોહનો કયો ભાગ શોધશે? એવો ભાગ શોધશે જ્યાં આગળ શું જોવા મળે? છાયો જોવા મળે. જ્યાં આગળ શું જોવા મળે? છાયો. ખબર પડી ગઈ? આગળ જઈએ. છાયાવાળા ભાગમાં પ્રરોહનો ભાગમાં કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. છાયાવાળા પ્રરોહના ભાગમાં કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. ક્લિયર છે? ફરીથી સૌથી પહેલા શું લખવાની? વ્યાખ્યા. ચલો, બીજી લાઈન શું લખવાનું? કે પ્રરોહના અગ્રભાગમાં શું ઉત્પન્ન થાય છે? શું ઉત્પન્ન થાય છે? ઓક્સિજન. ઓક્સિજન શું કરે છે? કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. મને કોઈ કહી શકશે ઓક્સિજન ક્યાં આવેલું હોય? પ્રરોહના અગ્ર ભાગમાં. ચલો, ઓક્સિજન ક્યાં રહેશે? છાયાવાળા ભાગમાં. તો શોર્ટમાં લખું છું, ઓક્સિજન ક્યાં રહેશે? છાયાવાળા ભાગમાં આવે છે અને ત્યાં આગળ જઈને શું કરે છે? કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. આવડી ગયો? હવે આપણે પ્રવૃત્તિ જોઈશું. હવે શું જોઈશું આપણે? પ્રવૃત્તિમાં આવી આકૃતિ દોરવાની છે. અહીંયા શોર્ટમાં પ્રવૃત્તિ પૂરી કરી નાખી. સૌથી પહેલા હેતુ શું છે? વનસ્પતિનું પ્રકાશાવર્તન. બીજું શું જોઈએ? કોનિકલ ફ્લાસ્ક, પાણી, તારની જાળી, એક તાજો નાનો વાલનો છોડ અને એક પૂંઠું. પદ્ધતિ. સૌથી પહેલા શું કરીશું?
સૌથી પહેલા શું લઈશું? કોનિકલ ફ્લાસ્ક. એમાં શું કરીશું? પાણી. એના ઉપર શું લગાવી દઈશું? તારની જાળી. બીજી લાઈન, હવે તાજો વાલનો છોડ તાર પર શું કરી દઈશું? જાળી ઉપર મૂકી દઈશું. એવી રીતે મૂકો કે તેનો મૂળ ક્યાં પડેલો રહે? પાણીમાં. તેનો મૂળ ક્યાં પડેલો રહે? પાણીમાં. એક બાજુથી ખુલ્લું પૂઠું હોય એવું બોક્સ લો. ફ્લાસ્કને એવી રીતે મૂકો કે બોક્સ ખુલ્લી બાજુ બારી તરફ મૂકો જ્યાંથી પ્રકાશ આવતો. 3 લાઈનમાં પૂરું કરી દીધું છે. કેટલી લાઈનમાં પૂરું કરી દીધું? 3 લાઈનમાં, શોર્ટમાં. સૌથી પહેલા શું લો? કોનિકલ ફ્લાસ્ક. એમાં શું ભરો? પાણી. એના ઉપર શું મૂકો? જાળી. જાળી ઉપર શું મૂકો? એક વાલનો જે છે અંકુરિત થયેલો એ. મૂળ ક્યાં હોવા જોઈએ? પાણીમાં પડેલા હોવા જોઈએ. ક્લિયર? બીજી લાઈન શું લખી તમે? આ બધું પૂરું થઈ ગયું. ત્રીજું, એક તરફથી ખુલ્લું એવું પૂંઠું લો અને એ રીતે ગોઠવો કે બારી તરફથી પ્રકાશ એના ઉપર પડે. બારી પરનો પ્રકાશ એના ઉપર પડે. અવલોકન, 2-3 દિવસ પછી જોશો પ્રરોહણ કઈ તરફ જશે? પ્રરોહણ કઈ દિશામાં થશે? પ્રકાશની દિશામાં. જ્યારે મૂળ કઈ તરફ વિકાસ કરે છે? એની વિરુદ્ધ દિશામાં એનો વિકાસ થાય છે. ક્લિયર? છોડના પ્રરોહણ અને મૂળની દિશામાં બદલાય છે. પ્રરોહણ અને મૂળની દિશા કેવી થાય છે? બદલાય છે. પ્રરોહણ કઈ દિશામાં જાય છે? પ્રકાશની દિશામાં. અને મૂળ કઈ દિશામાં જાય છે? પ્રકાશની વિરુદ્ધ દિશામાં. નિર્ણય, પ્રરોહણના અગ્રભાગમાં પ્રરોહણના અગ્ર શું લખ્યું છે? પ્રરોહણના પ્રકાશાવર્તન જોવા મળે છે. પ્રરોહણમાં શું જોવા મળે છે? પ્રકાશાવર્તન જોવા મળે છે. ક્લિયર છે? પ્રરોહણમાં પ્રકાશાવર્તન જોવા મળે છે. ક્લિયર છે? ફરીથી કહી દઉં, આ પ્રવૃત્તિ પૂછાશે. હજી સુધી તો નહીં પૂછાય, પણ ચાન્સ આના ખરા. આટલા છેલ્લા કેટલા 2019 થી ગણો, અત્યારે કયું ચાલે છે? 25, 8 વર્ષ, 7 વર્ષ, હજી સુધી પૂછાયું નથી. ચાન્સ છે, એકવાર જોઈ લેજો. મન નહીં લાગતું ભારે હોય. હા, થોડીક આકૃતિમાં તમારા માર્ક જતા ના રહે એ ધ્યાન આપજો. આકૃતિમાં માર્ક જતા ના રહે ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ કોઈ નામ બામ લખવાની જરૂર નથી, સિમ્પલ જ રાખજો. ક્લિયર છે? આગળ જઈએ. ચલો, મસ્ત પ્રશ્ન છે. આનો જવાબ કોણ કહે? કરોડરજ્જુને શું થઈ ગઈ છે? ઈજા થઈ ગઈ છે. કરોડરજ્જુને શું થઈ ગઈ છે? ઈજા પહોંચી છે. તો આપણને શું પ્રોબ્લેમ થશે? કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? ચલો, પહેલી લાઈન. કઈ પ્રક્રિયા થશે નહીં? પરાવર્તિત ક્રિયા થશે નહીં. ગરમ પાણીથી આપણે જે હાથ અડીએ છે એવું ને એવું રહેશે. કાં તો પછી થોડાક સમય પછી, અત્યારે જ મેં ઉદાહરણ આપ્યું હતું એક મૂવીનું, નામ આવડતું નથી, ઋતિક રોશન, એને કરોડરજ્જુ નતા. બીજી લાઈન, ઓકે. શરીરના વિવિધ અંગોમાંથી, આ લાઈન યાદ રાખજો, આ લાઈન યાદ રાખજો. અંગોમાંથી કઈ તરફ? આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. અંગોમાંથી મગજ તરફ શું નથી થતું? તમને ખબર છે અંગોથી લઈને મગજ સુધીમાં વચ્ચે જે ભાગ છે એ કોનો હોય? કરોડરજ્જુ. ક્લિયર? તો અંગોથી મગજ તરફના ઉર્મિય વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. ત્રીજી લાઈન જોઈ લઈએ. હવે આના ઉલટું કરવાનું છે. આનું શું કરવાનું છે? ઉલટું. એટલે કે મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ કયું ચારક ઉર્મિય વેગ કરોડરજ્જુમાંથી પસાર થતું નથી. ખબર પડી ગઈ? ફરીથી પહેલી લાઈન કઈ આવી? પરાવર્તિત ક્રિયા થતી નથી. બીજી લાઈન કઈ આવી? અંગોથી ક્યાં જવું છે ને? મગજ સુધી. કોને જવું છે? ઉર્મિય વેગને. શામાંથી? કરોડરજ્જુમાંથી પસાર થતું નથી. પસાર થતું નથી. હવે ઉલટું. એટલે શામાંથી? મગજથી ક્યાં જવું છે?
અંગો સુધી, અંગો સુધી કોણ જશે? હવે ઉર્મિય વેગ નહીં જાય. હવે કયું ઉર્મિય વેગ? ઓકે, ચાલક ઉર્મિય વેગ. શામાંથી? કરોડ રજ્જુમાંથી પસાર થતું નથી, પસાર થતું નથી. તો ત્રણ જ મુશ્કેલીઓ થશે. કેટલી મુશ્કેલીઓ? ત્રણ. પહેલી કઈ? પરાવર્તી ક્રિયા થશે નહીં. અંગોથી મગજ સુધી જવા માટેનું કયું? ફક્ત ઉર્મિય વેગ. કરોડરજ્જુ પસાર થશે, કરોડરજ્જુમાંથી પસાર થઈ શકશે નહીં. ત્રીજી લાઈન કઈ? મગજથી અંગો સુધીનું ચાલક ઉર્મિય વેગ કરોડરજ્જુમાંથી પસાર થશે નહીં. ઓકે, આગળ જો. ચલો, રાસાયણિક સંકલન કેવી રીતે થશે? લાઈન યાદ રાખજો. રાસાયણિક સંકલન વનસ્પતિનો કોના દ્વારા થશે? અંતઃસ્રાવ દ્વારા થશે. યાદ રાખજો, રાસાયણિક સંકલન કોના દ્વારા થશે? અંતઃસ્રાવ દ્વારા થશે. જેનાથી અંતઃસ્રાવથી શું શું જોવા મળશે? વૃદ્ધિ, વિકાસ અને પ્રતિચાર માં મદદરૂપ થાય છે. અંતઃસ્રાવ શામાં શામાં મદદ કરે? પહેલી લાઈન કઈ? વૃદ્ધિ, વિકાસ, પ્રતિચારમાં મદદરૂપ કરે છે. ઓકે, બીજી લાઈન કાર્યસ્થાન સુધી પહોંચવામાં શાની મદદ લે છે? પ્રસરણની મદદ લે છે. કાર્યસ્થાન સુધી પહોંચવા માટે અંતઃસ્રાવને ક્યાં પહોંચવું છે? કાર્યસ્થાન સુધી પહોંચવા માટે શાની મદદ લે છે? પ્રસરણની મદદ લે છે. પૂરું થઈ ગયું. બે જ લાઈન હતી, ત્રણ લાઈન. ફરીથી આનું જોઈ લઈએ. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કોના દ્વારા થાય છે? અંતઃસ્રાવ દ્વારા થાય છે. બીજી લાઈન કઈ? વૃદ્ધિ, વિકાસ, પ્રતિચારમાં મદદ કરે છે. કોના દ્વારા? પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી પહોંચે છે. તમે જોજો, મેં આ કલરિંગ પ્રિન્ટ, આ જે કલરથી ડ્રો લખેલું છે ટાઈપિંગ, એટલું ઈઝી પડશે કે તમે એટલા ઉપર ફોકસ રાખશો ને તો એ પ્રશ્ન ખબર પડી. જો મેન લાઈન ઉપર જ ફોકસ હશે. ઓકે, એટલું લખશો ને પૂરેપૂરા માર્ક. અમુક વાર કેવું થાય, આપણે આટલો મોટો પ્રશ્ન જોઈએ ને પેલા બે જઈએ, યાર કઈ રીતે આવે, પણ જુઓ તો ખરી લાઈનો કેટલી છે. એક, આમ જોવા દો, એક, આ બે, ત્રણ, 5 લાઈન, 5 વાક્યો કહેવાય. શું કહેવાય? તો તમે 5 વાક્યો યાદ ના રાખી શકો. જો વિજ્ઞાનમાં તમારાથી 5 વાક્યો યાદ ના રાખતા હોય, 5 શબ્દો કહેવાય. શું બોલે? ફક્ત જો 5 શબ્દો જો તમને વિજ્ઞાનમાં યાદ ના રહી શકતા હોય તો પછી નકામું છે. હું તો કહું છું તમે ફકરો તૈયાર કરો યાર. મેં તમને એમ કીધું ફકરો તૈયાર કરો. હું તો શું કહું છું? રાસાયણિક સંકલન કોના દ્વારા થાય? અંતઃસ્રાવ દ્વારા. અંતઃસ્રાવ શામાં મદદ કરે? વૃદ્ધિ, વિકાસ અને પ્રતિચાર માટે. આવડ્યું? ત્રીજી લાઈન કાર્યસ્થાન સુધી કોના દ્વારા પહોંચશે? છે ને એલો પ્રશ્ન. હવે હું સાચું કહેજો, આ બધું હું બ્લેકમાં લખ્યું હોત ટાઈપિંગ કરી, આખું મેં શામાં ટાઈપિંગ કરી લખ્યું હોત તો તમને કંટાળો આવે. હે સાહેબ, આટલો મોટો પ્રશ્ન તૈયાર ચોથી થાય. ક્લિયર છે? તો થોડુંક મેં આટલી મહેનત કરી છે, ઘેર જઈને ચોપડો લઈને બેસવાનું. ચલો, આ જોઈએ. ટોટલ લગભગ 10 પ્રશ્નો છે. 10 જોઈ લઈએ. સજીવોમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત પડી? હવે ધ્યાન આપજો. તંત્ર શબ્દ હશે તો મને કોઈ કહી શકશે કોની વાત હશે? એકકોષી સજીવ કે બહુકોષી સજીવ? હા ને, એકકોષીમાં તંત્ર હોય. વેરી ગુડ. એ તંત્રની વાત હોય તો કયા કોષીયની વાત હોય? બહુકોષીય સજીવ. તંત્ર શામાં હોય? બહુકોષીય સજીવ. ખાસા બધા કોષો ભેગા થઈને શામાં રૂપાંતર થશે? પેશીમાં રૂપાંતર. કોષો ભેગા થઈને શું બનશે? પેશી. પેશી ભેગી થઈને શું બનશે? અંગો. અંગો ભેગા થઈને શું બનાવશે? શું બનાવે? તંત્ર. તો અહીંયા જે તંત્રની વાત કરી છે, અહીંયા શાની વાત કરી છે? તંત્રની વાત કરી છે. કયા સજીવ માટે છે? બહુકોષી સજીવ માટેની વાત છે. તો આપણે શાના માટે? નિયંત્રણ અને સંકલન માટે શા માટે તંત્રની જરૂર પડી? જોઈએ. બહુકોષી સજીવ, જો આ લાઈન જ આવી ગઈ. સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? બહુકોષી સજીવ.
નું શરીરનું આયોજન કેવું છે? હા, આપણે પ્રજનન પણ જટિલ કરીએ છીએ. આપણે પ્રજનન કેવું હોય? જટિલ હોય. આપણું શરીર રચના કેવી હોય? જટિલ હોય. જ્યારે એક કોષી પ્રજનન કઈ રીતે કરે? ઓમ કરીને ટુકડો ફેંક્યો અને નવી સંતતિ ઉત્પન્ન. તેમનું પ્રજનન કેવું છે? સરળ. એમની શરીરની રચના પણ કેવી છે? સરળ. જ્યારે આપણી શરીરની રચના કેવી છે? જટિલ. જો કેટલા બધા વસ્તુ આવે છે. તંત્ર છે ને. ચલો પહેલી લાઈન આવડી. તો ફરીથી કહું, તંત્ર શામાં હોય? બહુકોષી. તંત્ર શામાં હોય? બહુકોષીમાં. અને આપણી રચના કેવી હોય શરીરની? જટિલ હોય. આપણી શરીરની રચના કેવી હોય? જટિલ. બીજી લાઈન, આપણે વિવિધ પેશી અને અંગોથી શું કરીએ છીએ? આપણે પેશી અને અંગોથી શું કરીએ છીએ? વિશિષ્ટ શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ. અંગો અને પેશીથી શું કરીએ છીએ? વિશિષ્ટ કાર્ય કરીએ છીએ. ત્રીજું, બધા અંગોને યોગ્ય રીતે ભેગા મળીને સંકલિત રીતે કાર્ય કરે છે અને નિયંત્રણ સંકલન તંત્ર બનાવે છે. એક ને એક લાઈન 2 વાર લખી છે. બધા શું? અંગો યોગ્ય રીતે ભેગા થઈને શું કરે છે? એક ને એક લાઈન 2 વાર આવી ગઈ. ધ્યાનથી જો ઓબ્ઝર્વેશન કરો તો એક લાઈન કેટલી વાર લખી છે? બધા અંગો ભેગા થઈને શું કરે છે? એક કાર્ય કરે છે. ત્રીજી લાઈન, અને નિયંત્રણ અને સંકલન તંત્રની જરૂર પડે. બીજી છેલ્લી લાઈન જોઈ લો. આથી મનુષ્યના શરીરના નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતસ્ત્રાવીય તંત્ર વિકસાવવામાં પામ્યા છે. છેલ્લી લાઈન જોઈ લો. કેટલી લાઈન છે? 1 2 3 4. ચલો પહેલી લાઈન કહો. તંત્ર શામાં, કયા સજીવમાં? હા, બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવોમાં તંત્રની જરૂર પડે છે. તંત્રની જરૂર પડે છે. થોડીક અલગ લાઈન લખું છું. બીજું, આ સજીવો શરીરની રચના કેવી હોય છે? જટિલ હોય છે. ઓકે. ત્રીજી લાઈન શું આવે? અંગો અને પેશી દ્વારા શું કરે છે? કાર્ય થાય છે. અંગો અને પેશી દ્વારા શું થાય છે? કાર્ય થાય છે. 4 લાઈન લખવાની, કેમ કે 2 માર્કનો પ્રશ્ન છે. મનુષ્યના શરીરના નિયંત્રણ અને સંકલન માટે આપણામાં શું કરેલું છે? ભગવાને શું આપ્યું છે? તો મનુષ્યના નિયંત્રણ અને સંકલન માટે ભગવાને શું આપ્યું છે આપણને? ચેતાતંત્ર. અને શું આપ્યું છે? બીજું શું આપ્યું છે? અંતસ્ત્રાવનો વિકાસ કર્યો છે. બસ 4 લાઈન લખવાની. કેટલી લાઈન લખવાની છે? કોઈ ભારે લાગ્યું? નિયંત્રણ અને સંકલનની જરૂરિયાત કેમ પડી? પહેલો મુદ્દો શું? બહુકોષીમાં આપણે શું આવેલું હોય? તંત્ર આવેલું હોય. બીજી લાઈન શું? શરીરની રચના કેવી હોય? જટિલ હોય. ત્રીજી લાઈન શું? અંગો અને પેશીથી શું થાય છે? કાર્ય થાય છે. નિયંત્રણ અને સંકલન માટે શાની જરૂર પડે છે? ચેતાતંત્ર અને અંતસ્ત્રાવની જરૂર પડે છે. ક્લિયર? ચલો આ લાઈન વાંચો. આનું મીનિંગ શું થાય? અનૈચ્છિક અને તફાવત લખો. અનૈચ્છિક એટલે શું? અનૈચ્છિક એટલે ઈચ્છા વગર. ઓકે. ઐચ્છિક એટલે ઈચ્છાથી થાય. વોકિંગ કરવું, સવારે ઉઠીને વોકિંગ કરવું, એ તમારું શું કહેવાય? ઐચ્છિક કહેવાય. એ શું ગણે તમારું? ઐચ્છિક બોલાય. ક્લિયર છે? પરંતુ વોમિટ થઈ જવી, ઓકે, એ કેવી કહેવાય? અનૈચ્છિક. ક્લિયર? ગરમ પાણીને હાથ અડાડો, તરત તમારો હાથ ખેંચાઈ જાય, પાછો આવી જાય, એને શું બોલાય? અનૈચ્છિક બોલાય. ક્લિયર? એનો તફાવત જોવાનો છે, જોઈ લઈએ. પહેલો મુદ્દો ઐચ્છિક.
અનૈચ્છિક કોના સાથે જોડાયેલું છે? કોના દ્વારા? એ તો ખબર જ છે. જ્યારે પરાવર્તી ક્રિયા કોના સાથે જોડાયેલું છે? ચલો પહેલી લાઈન બધાને આવડે? પહેલી લાઈન કોઈ ભારે હતી? ચલો બીજી લાઈન. આમાં અનૈચ્છિકમાં મગજને જાણકારી મળે છે. મગજને શું થાય? જાણકારી. ભાઈ મને વોમિટ થવાની છે. અનૈચ્છિક ક્રિયામાં કઈ? અનૈચ્છિક ક્રિયામાં મને વોમિટ થાય એટલે તમે જો ઘરની બહાર દોડતા જાઓ. ઓકે, એમાં મગજના જાણ મળે. પણ જ્યારે પરાવર્તી ક્રિયામાં મગજને જાણ હોતી નથી. ભાઈ ગરમ પાણી ટચ થયું છે મારો હાથ, તેમાં મગજને પૂછવા ના જ રહેવાય, તરત હાથ કેવું જતું રહેશે? આ ખબર પડી ગઈ? ક્લિયર? બીજી વસ્તુ, સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે. સામાન્ય સ્થિતિમાં સતત શું કરે છે? ચાલતી રહે છે. સતત ચાલતી રહે છે. આ કઈ રીતે હોય? આકસ્મિક સ્થિતિમાં શરીરને લાભ પહોંચાડે છે. કઈ સ્થિતિમાં? આકસ્મિક સ્થિતિમાં શરીરને શું પહોંચાડે છે? લાભ. આમાં શું છે? આ ક્રિયા કેવી છે? આ ક્રિયા કેવી છે? સતત ચાલતી રહે છે. સતત ચાલતી રહે છે. અને આમાં કેવું છે? આનું મિનિંગ કોણ સમજાવશે? આકસ્મિક રીતે લાભ. પરાવર્તી ક્રિયા આકસ્મિક રીતે કઈ રીતે લાભ પહોંચાડે? આનું મિનિંગ કોણ કહેશે? હા, ગરમ પાણી ટચ કરો તરત હાથ ખેંચાઈ ગયો તો તમારે એટલું બધું બળાય નહીં. હાથ બચી ગયો. હાથ શું થઈ ગયું? ખબર પડી ગઈ. તો આ શું કહેવાય? આકસ્મિક રીતે આપણા શરીરને શું થઈ ગયું? લાભ પહોંચ્યો છે. આપણે શું પહોંચ્યો છે? લાભ. આગળ જોઈએ. ઉદાહરણ તરીકે હૃદયના ધબકાર. યાદ કરો પહેલું MCQ. ના, ત્રીજા નંબરનું. મગજ નીચેના મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. યાદ છે? એમાં બીજા નંબરનું MCQ. હૃદયના સ્પંદન એવું હતું. તો આપણે કઈ લખ્યું નતું, પછી આખું ચલાય પછી મેં લખ્યું. તો મેં કીધું હતું કે ભાઈ આ શામાં જાય? લંબમજ્જામાં જાય. લંબમજ્જા આવે શામાં? પાર્શ્વ મગજ. ક્લિયર? તો શું આવે? હૃદયના ધબકારા, ઉચ્છ્વાસ વગેરે. આમાં શું આવશે? ગરમ વસ્તુ અડકતા હાથ પાછું ખેંચાય છે. ઓકે. ત્રીજી લાઈન, ચોક્કસ નિયંત્રણ દરથી થાય છે. ચોક્કસ નિયંત્રણ દરથી થાય છે. આ કેવી પ્રક્રિયા છે? ઝડપી. અહીંયા આવ્યું ના, અહીંયા ઝડપી છે તો અહીંયા પરીક્ષામાં એવું ના લખતા ધીમી પ્રક્રિયા છે. તમારે તેવું ઓળખું છું, તમને આ યાદ રહી ગયું. આ કેવું છે? ઝડપી. એનું વિરુદ્ધાર્થી જશે ધીમી. એવું ના હોય ધીમી. અહીંયા ચોક્કસ દરથી થાય છે. ચોક્કસ દરેથી થાય છે. ચોક્કસ દરેથી પ્રક્રિયા થાય છે. બોલો, આમાં કોઈ એવી લાઈન આવી જે તમને ખબર ના પડી હોય? એક કે વાક્ય. ચલો આગળ જઈએ. પ્રાણીઓનું નિયંત્રણ અને સંકલન માટે ચેતાઓ. કોની વાત છે? ચેતાઓ અને આ બંને વચ્ચેનો તફાવત જોવાનું છે. આગળ તફાવત કોના વચ્ચે જોયું? અનૈચ્છિક પરાવર્તી ક્રિયા. હવે કોના વચ્ચે તફાવત? ચેતા અને અંતઃસ્રાવ. ચલો જોઈએ. ચેતાકોષોનો એકમ. ચેતાઓ ક્યાં આવેલું હોય? ચેતાકોષો. ઓકે. અને અહીંયા પ્રાણીઓનું નિયંત્રણ અને સંકલન માટે સ્ત્રાવની ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ કયું છે? અંતઃસ્રાવ. અહીંયા એકમ કોણ? અંતઃસ્રાવ. અહીંયા એકમ કોણ? ચેતાકોષ. ક્લિયર? બીજી લાઈન. આમાં શિખા તંતુમાં શું સર્જાય છે? ઉર્મિય વેગ. આ ઉર્મિય વેગ ક્યાં જશે? કોષકાય દ્વારા ક્યાં પહોંચે છે? સુધી. શું થાય છે? વહન. અંતઃસ્રાવ સીધું શામાં જતું રહે? રુધિરમાં વહન થાય છે. અહીંયા પેલી લાઈન લખી છે ભાઈ, શિખા તંતુ પછી શું આવે? કોષકાય. પછી શું આવે? અક્ષ તંતુ. પછી શું આવે? ચેતાંત. માં શું થાય છે? વહન થાય છે. આમાં આ ક્યાં વહન થશે? અંતઃસ્રાવ. અંતઃસ્રાવ ક્યાં વહન થાય છે?
અંતઃસ્રાવ ક્યાં વહન થાય છે? રુધિર. ક્યાં વહન થાય છે? રુધિર. ક્લિયર છે? યાદ કરો, આ તફાવત મેં પાર્ટ 3 માં ચલાવ્યો છે થોડું. આ તફાવત મેં ચલાવ્યો પર ધ્યાનથી જો. ચેતામાં ઉર્મિય વેગ ઉત્પન્ન થાય. ઉર્મિય વેગ કેવું હોય? ઝડપી. કેવું હોય? ઝડપી. જ્યારે અંતઃસ્રાવ કેવી છે પ્રક્રિયા? ધીમી છે. આ કેવી પ્રક્રિયા છે? ઝડપી. કેટલા ગાળા માટે થાય? ટૂંકા ગાળાની. આની અસર કેવા હોય? લાંબા ગાળાની અસર હોય. આની અસર કેવી? આ બે વસ્તુ મેં આગળ ચલાવેલી છે, મને યાદ છે. ઓકે. ઉર્મિય વેગમાં કયા કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ જોઈ લઈએ. શું આવે? ચેતાકોષ. બીજું કોને સાથે હોય? ગ્રંથિ. અને બીજું શું હોય? આમાં મુખ્ય એના પેલા સ્ટેશન છે મોટા મોટા. ઉર્મિય વેગના મોટા સ્ટેશન કોણ આવે? ચેતાકોષ, ગ્રંથિ. ગ્રંથિને કે છે ગ્રંથિ બોલો કાં તો સ્નાયુકોષ બોલો. અહીંયા જુઓ, આમના સ્ટેશન કયું છે? મેઇન. કોષની સપાટી પર વિશિષ્ટ ગ્રાહ્યો અણુઓ હોય છે, તેને અંતઃસ્રાવ વડે તો આ યાદ રાખવાનું. કોષની સપાટી પરના ગ્રાહ્યો પર એનું મેઇન સ્ટેશન છે. અંતઃસ્રાવનું મેઇન સ્ટેશન કયું? અંતઃસ્રાવનું મેઇન સ્ટેશન કયું? કોષની સપાટી પર વિશિષ્ટ ગ્રાહ્યો એના સ્ટેશન છે. ગ્રાહીના અણુઓ. ક્લિયર? આગળ જોઈએ. છેલ્લું લજામણી એન્ડ પગમાં થનારી ગતિ જોઈએ. પહેલી અહીંયા શું લખ્યું છે? લજામણી વનસ્પતિનું હલનચલન અને તમારા પગમાં થનારી ગતિ. તમારા પગમાં જે ગતિ થાય છે એ અને લજામણીમાં થતું હલનચલન, એના વિશે વાત કરીશું. આ કોના દ્વારા પ્રતિચાર આપે છે? સ્પર્શ કરશો લજામણી તે શું થઈ જાય? ઓકે. અને જ્યારે પગમાં થનારી ગતિ એ કોના મુજબ થાય છે? જરૂરિયાત મુજબ થતી કઈ ક્રિયા છે? ઐચ્છિક ક્રિયા છે. બીજું, ચેતા સંદેશો સંકળાયેલા નથી. આમાં કોઈ ચેતા એટલે મને કોઈ ચેતા વનસ્પતિમાં હોય યાર? વનસ્પતિમાં ચેતા હોય તો આ તો યાદ રહી જાય. ચેતા સંકળાયેલા નથી. ઓકે. અહીંયા શું છે? ચેતા સંદેશો સંકળાયેલું છે. અહીંયા ચેતા સંદેશો કેવું છે? સંકળાયેલું છે. આગળ જોઈએ. આ હલનચલન માટે પ્રોટીન હોતું નથી. આપણામાં શું હોય છે? પ્રોટીન ભાગ લે છે. અને ત્રીજી લાઈન, વનસ્પતિમાં પાણીની માત્રામાં ફેરફાર કરીએ તો એનો આકાર બદલાય છે. કોના ફેરફારથી? પાણીના ફેરફારથી એનો આકાર શું થાય છે? બદલાય છે. જ્યારે અહીંયા કેવું છે? ગતિમાં ઉર્મિય વેગની અસરથી ચોક્કસ પ્રોટીનના કારણે આકારમાં ફેરફાર થાય છે. તો આપણે સ્નાયુમાં ફેરફાર કોના કારણે થશે? ઉર્મિય વેગ અને બીજું કોણ આવે? પ્રોટીન. આપણામાં જે પણ પ્રોટીન અને પ્લસ કોણ આવશે? ઉર્મિય વેગ. ત્યારે સ્નાયુ કોષમાં શું થાય છે? ફેરફાર થાય છે. સ્નાયુ કોષમાં શું થાય છે? ફેરફાર થાય છે. જ્યારે વનસ્પતિમાં ફેરફાર કોના કારણે થાય? પાણીની માત્રાના કારણે. પાણીની માત્રાના કારણે વનસ્પતિનો આકાર બદલાય છે. વનસ્પતિનો આકાર બદલાય છે. ઓકે. છેલ્લી લાઈન એકદમ સહેલી છે. ધ્યાનથી જો તો છેલ્લી લાઈન કેવી છે? સહેલી. પાણીની માત્રાના કારણે શાનો આકાર બદલાય? વનસ્પતિનું. પાણી ઓછું આપો તો વનસ્પતિ કેવી થઈ જાય? કરમાઈ જાય. પાણી વધારે આપો તો વનસ્પતિ કરમાતી નથી. આપણામાં કોણ જવાબદાર છે સ્નાયુ કોષના ફેરફારમાં? ઉર્મિય વેગ પ્લસ પ્રોટીન. ક્લિયર? બીજું જોઈ લઈએ. આમાં પ્રોટીન હોતું નથી. આમાં પ્રોટીન હોય છે. આમાં ચેતા હોતી નથી. આમાં ચેતા સંદેશો હોય છે. 3 લાઈન તો યાદ રહી જ જાય. આમ જોવા જઈએ ને રિયલમાં ઉર્મિય વેગ ક્યાં આવેલું હોય? ક્યાં આવેલું હોય? ચેતા. તો હું તમને એક જ કહું છું, એક જ લાઈન તૈયાર કરો તમને આખું પ્રશ્ન આવડી જાય. કેટલી લાઈન? આ જ લાઈન કરો. કેટલી લાઈન? જો પહેલી લાઈન આજ લખવાની. જો હું મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડું. જો પહેલી લાઈન કઈ લખવાની? આ સ્નાયુનો ફેરફાર કોના કારણે થાય?
પ્રોટીન અને ઉર્મિય વેગથી કોનો ફેરફાર થાય? જોજો એક જ તીરથી આખો પ્રશ્ન આવડી જશે. એક જ લાઈન તૈયાર કરો. કેટલી? એક લાઈન તૈયાર કરો, આખો પ્રશ્ન આવડી જાય. કઈ રીતે સાહેબ? એવું હું જાદુ જો. પ્રોટીન અને ઉર્મિય વેગથી શું ફેરફાર થાય? સ્નાયુ ફેરફાર. ચલો પ્રોટીન આવ્યું, આમાં પ્રોટીન હોય, આમાં પ્રોટીન હોતા. ચલો ઉર્મિય વેગ શામાં જોવા મળે? આમાં જોવા મળે, આમાં જોવા મળતું. પૂરું થઈ ગયું. તફાવત સમજો તો હું શું કહું છું? ખબર પડી? ફરી જુઓ. આખી લાઈન આવડી ગઈ. હવે આ લાઈનમાં જો એક તમને શું દેખાય છે? તો પ્રોટીન આમાં હોય, આમાં હોતા. ચલો આમાં શું છે? ઉર્મિય વેગ આમાં હોય, આમાં હોતા. પૂરું થઈ ગયું. એક લાઈન તૈયાર કરો, આખો ના આવડી ગયો આ પ્રશ્ન? એક લાઈન તૈયાર કરો, આખો પ્રશ્ન આવડી ગયો? તો આ તો એકદમ સહેલો ના હતો સર. આ ખબર પડી ગઈ, બધું ખબર પડી, 3 લાઈન આવડી ગઈ, પણ આનું શું કરીએ? અલ્યા કોઈ નહીં. આ શું છે? સ્પર્શ દ્વારા પ્રતિચાર આપો. આમાં શું છે? જરૂરિયાત મુજબ પ્રતિચાર આપો. કાં તો પછી એવું લખો. આ એક તો યાદ રહે કે યાર ના હોય તો 3 તો યાદ રાખો, વધારે નહીં તો 3 તો યાદ રહેશે ને. કઈ લાઈન યાદ રહેશે? પ્રોટીન વાળી એક લાઈન તૈયાર કરો. કઈ? હા આવડી જશે. આ ખબર પડી ગઈ. ચલો પૂરું થઈ ગયું.